પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 303મો દિવસ 303 31/10/2025 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના વચનોમાં અદ્ભુત ખાતરી આપણને આપેલી છે. વિજ્ઞાન અને વિશ્વાસ, વિજ્ઞાન અને વિશ્વાસ. અબ્દુલ કલામ સાહેબ ભારતના રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાં તેઓ ભારતમાં વૈજ્ઞાનિક સલાહકાર હતા. વૈજ્ઞાનિકોને સલાહ તેઓ આપતા હતા. 2002થી 2007ના વર્ષ દરમિયાન ભારત દેશમાં કલામ સાહેબ રાષ્ટ્રપતિ પદે રહ્યા. તેમની કારકિર્દીનો સમય બહુ જ ઉત્તમ હતો. 2001માં તેઓએ રાષ્ટ્રપતિ બન્યા પહેલાં ગુજરાતની મુલાકાતે આવેલા અને તે વખતે ગુજરાતમાં એક ધાર્મિક આગેવાનની સાથે એમની મુલાકાત હતી. અને ધાર્મિક આગેવાનની સાથે મુલાકાત કરતાં ધર્મગુરુએ કલામ સાહેબને પ્રશ્ન કર્યો, અબ્દુલ કલામ સાહેબને, કે સાહેબ, જ્યારે ભારતે પ્રથમ અણુબોમ્બ ફોડ્યો ત્યારે તમારા મનમાં કયા વિચારો હતા? તમારા મનમાં તે વખતે કયા વિચારો હતા? અને અબ્દુલ કલામ સાહેબે કહ્યું કે ઈશ્વરની શક્તિ વિનાશ નોતરતી નથી. ઈશ્વરની શક્તિ એ વિનાશને માટે નથી, પરંતુ ઈશ્વરની શક્તિ નવું સર્જન કરી શકે છે. એ મારો વિચાર હતો. ત્યારે આ ધાર્મિક આગેવાનને પ્રશ્ન કરવામાં આવ્યો. અબ્દુલ કલામે સાહેબે પ્રશ્ન કર્યો કે ભારત દેશના વિકાસને માટે કયા પરિબળોની જરૂર છે? આપણા દેશના વિકાસને માટે કઈ કઈ બાબતોને પ્રાધાન્ય આપવું જોઈએ? અને ધર્મગુરુએ એમની સમજણ પ્રમાણે કહ્યું કે શિક્ષણની જરૂરિયાત છે. શિક્ષણને પ્રથમ સ્થાન આપવું જોઈએ. સ્વાસ્થ્યને, મેડિકલ બાબતને પ્રથમ સ્થાન આપવું જોઈએ. ખેતીવાડી એ પણ જરૂરી બાબત છે, એને પણ સ્થાન આપવું જોઈએ. અને હાલના સમય પ્રમાણે આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ પણ જરૂરનું છે વિકાસને માટે. અને કોમ્યુનિકેશન, વ્યવહાર. ત્યારે અબ્દુલ કલામે સાહેબ કહ્યું કે આ બધી તમે બાબતો ગણાવી એ સાચી છે, પણ જો ખરેખર ભારત દેશનો વિકાસ કરવો હોય તો વ્યક્તિનો ઈશ્વર સાથેનો સંબંધ એ પહેલાં હોવો જોઈએ. એક વૈજ્ઞાનિક એવું માને છે કે વિકાસને માટે વ્યક્તિના જીવનમાં ઈશ્વર સાથેનો સંબંધ એ પહેલો હોવો જોઈએ, તો વિકાસ થઈ શકે. કહેવાનો મતલબ બાઇબલ અને વિજ્ઞાન, વિજ્ઞાન અને વિશ્વાસ. એક વૈજ્ઞાનિક ઈશ્વરને પ્રથમ સ્થાન આપે છે. ઈશ્વરની સાથેનો સંબંધ એને પ્રથમ સ્થાન આપે છે,
તો આપણે વિશ્વાસીઓ તરીકે પ્રભુ ઈસુ ઉપર વિશ્વાસ કર્યો છે, તો ઈશ્વરની સાથેનો સંબંધ એ કેટલો મહત્ત્વનો છે એ આપણે સમજવું જોઈએ. યોહાનની સુવાર્તા 21મા અધ્યાયમાં પેલો પિત્તર માછલા મારવા જાય છે, અને એ વખતે ઈસુએ એને પૂછ્યું, સિમોનના દીકરા પિત્તર, શું તું મને એવોના કરતાં વધારે પ્રેમ કરે છે? અને પિત્તરે જવાબ આપ્યો કે હા પ્રભુ, તું જાણે છે હું પ્રેમ કરું છું. બીજી બધી જ બાબતો કરતાં શું તું મારી સાથે સંબંધ રાખે છે? અને એ પ્રશ્નનો જવાબ એ મંડળીઓને માટે આશીર્વાદિત બન્યો. એ આજે આપણે અનુભવીએ છીએ, જાણ્યું છે અને જોઈએ છીએ અને શીખીએ છીએ. તો આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપણા જીવનોમાં આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના વચનને માટે. તમારી સાથેનો સંબંધ એ દરેક બાબત કરતાં પ્રથમ બાબત અમારા જીવનમાં હોવી જોઈએ, અને સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.